જૂનાગઢનો સૌથી મોટો ઓઝત બે ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। ડેમના તમામ 25 દરવાજાના મરામતની કામગીરી હાથ ધરાશે। ઇતિહાસમાં પ્રથમ વખત ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે। પાણીનો વ્યય અટકાવવા રબર સીલિંગ બદલવાની કવાયત તેજ થઈ છે। જૂનાગઢ અને પોરબંદરના 47 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ કડક સૂચના આપી છે। 300 ગામોના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ઓઝત ડેમ છે। વહેલી સવારથી જ ડેમમાંથી ધીમી ગતિએ પાણી છોડાઈ રહ્યું છે। કચેરી એટલે કે જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ વતી હું કાર્યપાલક ઇજનેર આ ઓઝત બે ડેમ અમારી કચેરી સ્ટક આવે છે, જેમાં મરામત સમારકામ અર્થે સરકારશ્રી દ્વારા 318 MCFથી પાણી 20 એપ્રિલ પછીથી છોડવાની મંજૂરી આપવામાં આવી છે। રિપેરિંગ કામ કંઈક એ પ્રકારનું છે કે ડેમના 25 દરવાજા છે, એમાં 25-25માં રબર સીલ બદલાવાના છે। મતલબ કે પાણીનો નાનો મોટો વ્યય આખું વર્ષ દરમિયાન થતો હતો, દરવાજા બરાબર બંધ નહોતા બેસતા રબરના, એટલા માટે રબર સીલ બદલાવાની છે પેલું કામ। બીજું એ કે 6 દરવાજા જે છે ને એ કામ આપણે લઈ શકતા નહોતા, ખોલી શકતા ન હતા। એનું કારણ એ હતું કે એમાં વાયર ઓફ ડ્રમની જે મિકેનિઝમ આવે એ ડેમેજ હતી, એટલા માટે વાયર ઓફ ડ્રમ અને આર્મ બદલાવાની કામગીરી કરવાની છે। તો એટલા માટે 6 દરવાજા જે છે એ જોખમી પ્રકારના હતા, એટલે આપણે 19 દરવાજા મારફતે પ્રચંડ માત્રામાં પ્રવાહ દર વર્ષે ચોમાસામાં પાસ કરતા હતા। લોકોની સલામતી માટે જોખમી હતું, એટલા માટે લોકોની સલામતી અને ડેમની સલામતી માટે થઈને આપણે આ કામ હાથ ધરવાના છીએ। અત્યારે હાલમાં 30 એપ્રિલ સવારે 6 વાગ્યા પછીથી આપણે ડેમમાંથી પાણી નદીમાં છોડશું।